સુરનગરમાં મધ્યાહન ભોજન યોજનાના ખાનગીકરણ સામે વિરોધનો વંટોળ ઉઠ્યો છે। હજારો વિદ્યાર્થીઓની રોજીરોટી પર સંકટ આવતા આજે સંચાલકો રસ્તા પર ઉતર્યા છે। સુરનગર જિલ્લા મધ્યાહન ભોજન સંચાલક મંડળ દ્વારા આજે કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ઉગ્ર વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું। કેન્દ્ર સરકારની પીએમ પોષણ યોજના અંતર્ગત ચાલતા મધ્યાહન ભોજન કેન્દ્રોને બંધ કરી તેના સંચાલનનું ખાનગીકરણ કરવાના સરકારના નિર્ણયથી કર્મચારીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। સંચાલકોએ જણાવ્યું છે કે જો ભોજન પૂરું પાડવાનું કામ ખાનગી સંસ્થાઓને સોંપવામાં આવશે તો જિલ્લાના અંદાજે 3600 જેટલા સંચાલકો અને રસોઈયા હેલ્પરો સીધા બેરોજગાર બનશે। વર્ષોથી નજીવા માનદ વેતનથી બાળકોને પૌષ્ટિક આહાર પીરસતા આ શ્રમિકોના મોઢામાંથી કોળિયો છીનવાનો પ્રયાસ હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો। મંડળની સ્પષ્ટ માંગ છે સરકાર આ ખાનગીકરણનો નિર્ણય તાત્કાલિક પાછો ખેંચે અને સંચાલકોના હિતમાં યોગ્ય નિર્ણય લે તેવી માંગ સુરનગર જિલ્લા સંચાલક મંડળ પ્રમુખ ડાયાભાઈ પરમાર, મહામંત્રી રઘુવીરસિંહ ઝાલા, વઢવાણ તાલુકા પ્રમુખ મનોજભાઈ અલગોતર, લખમણભાઈ સાયલા, વિપુલભાઈ વ્યાસ, સંગઠન મંત્રી ગુજરાત પ્રદેશ સહિતના હોદ્દેદારો દ્વારા માંગ કરવામાં આવી હતી। જેકેસિંહ ગુજરાતી સાથે મહેશ ઉતરિયા, સુરેન્દ્રનગર। હું સોલંકી દક્ષાબેન, હું મધ્યાહન ભોજન ઓર્ગેનાઇઝર છું, જે સરકારશ્રીએ 1984થી ચાલુ કરેલ છે। એ આજે જ્યારે અત્યારે સરકારે સેટેલાઇટ જે કિચન ચાલુ કરવા જઈ રહી છે, એના થકી અમારા જે ઓર્ગેનાઇઝર છે, રસોઈયા છે, હેલ્પરો છે, એની રોજીરોટીને અસર પડવા જઈ રહી છે। જો સરકાર શ્રી આના ખાનગીકરણ અટકાવવા માટેના કોઈ ઠોસ પગલાં નહીં લે તો હવે પછીના ટાઈમમાં અમે લોકો બધા સંચાલક, હેલ્પરો, રસોઈયા, મધ્યાહન ભોજનના પ્રમુખ જે છે, જિલ્લા પ્રમુખ છે, તાલુકા પ્રમુખ છે, એ તમામ સંગઠન કરીને એકસાથે હવે પછીના કોઈ પણ સરકારશ્રીના પ્રોગ્રામમાં વગેરે વગેરેમાં ઉગ્ર આંદોલન સાથે અમે જોડાઈશું અને આનો સખત વિરોધ કરીશું। શું કહેશો, આજે તમારી શું માંગ છે? છેલ્લા 1984થી મધ્યાહન ભોજન યોજના અમલમાં છે। ખાસ કરીને વિધવા ત્યક્તા બહેનો મુખ્યત્વે આ યોજનાની અંદર કામ કરે છે। સંચાલક, રસોઈયા અને મદદનીશ 3 કેટેગરીના કર્મચારીઓ આ યોજનામાં કામ કરે છે। હાલ સરકારશ્રી દ્વારા જે મધ્યાહન ભોજન યોજનાની અંદર ખાનગીકરણનું હથિયાર ઉગામ્યું છે, અમે તમામ ગુજરાતના તમામ મધ્યાહન ભોજન સંચાલકો આ ખાનગીકરણનો જડબે સલાક વિરોધ કરીએ છીએ અને અમારી સરકારશ્રીને નમ્ર અપીલ છે કે જે યોજના સરકારશ્રી દ્વારા અગાઉ ચાલતી એ રીતે ચાલે। તમામ પ્રકારના સેન્ટ્રલાઇઝ કિચનો અને ખાનગી સંસ્થાઓના યોજના સોંપવામાં ન આવે અને જો સરકાર આમ કરશે તો આ બાબતે ઓલ ગુજરાતના તમામ મધ્યાહન ભોજન કર્મચારીઓ જલદમાં જલદ આંદોલનો કરીશું અને તમામ સરકારોની મિટિંગમાં જે અમારો ઉપયોગ થાય છે એ તમામ સરકારની, ચાહે સીએમની મિટિંગ હોય કે પીએમની મિટિંગ હોય, એનો જડબે સલાક બહિષ્કાર કરશું।